નામ છે હે હા ગો ભાઈ કયું ગામ ધરાય શું તકલીફ હતી હાથ ઊંચા નહોતા થતા હવે હાથ ઊંચા થાય છે કે નહીં જુઓ તો ખરા કરીને બતાવો બધાને હા એમ તો વાંધા હાવ સીધા કરો હાથ વાહ ભાઈ વાહ બરોબર છે હવે બરોબર છે ને મજા આવી કે ન આવી પૈસા લીધા કાંઈ તો વાંધો નહીં વળી કહેજો કાંઈ ખીચું નથી કાપી લીધું ને વળી કે લઈ લીધા બાપુએ તો માણા એવી વાતો કરે બાપુ કે પૈસા નથી લેતા પૈસા લે દવા બાપુના ઘરમાં પેદા થઈએ દવાનો તો પૈસા લેવો પડે ને નકર બાપુ શું દવા દે છે અહીં કોઈ 5 રૂપિયા ફંડ ફાળો તો છે નહીં જો આ થારી પડી બરોબર એમનેમ ખાલી છે કોઈ ગાયું માટે મૂકવાનું કહેતા નથી અમે કે મૂકજો એમ કીધું કોઈને અત્યાર લગ્નમાં અમે કોઈને કહેતા ને મૂકે ગૌશાળામાં જવા દઈએ પણ એવું કોઈને હાલતું નથી વા વિઝિટના સીધા 500 રૂપિયા દેવા જાય ડૉક્ટર સાહેબની વિઝિટ છે 500 રૂપિયા દેવા પડશે ત્યાં ગાયે ઘા આપી આવે અહીંયા 5 રૂપિયા નથી કાઢે તો શું કરવાનું તો આપણે આમ કોઈ પણ માગતા નથી દવાના જે ચાર થાય એ લઈએ છીએ બાકી કાંઈ લેતા નથી બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય છે સવારે 9 થી 12 સાંજે 4 થી 6 હું બધાને ફરી એકવાર કહું છું દર સોમવારે રજા રહીએ છીએ આજ ભલે તો હજી લઈ લીધા છે આવતા સોમવારે કોઈને લેવામાં નહીં આવે સોમવારના દિવસે કોઈ આવવું નહીં ગમે એટલા દૂરથી આવ્યા છે તો એ ધક્કો ખવડાવીશ કારણ કે અમે પણ એક માણસ છે બધી જાતની દવા હાજર કરવી બધી વસ્તુ કરવી કે એક દિવસ તો ટાઈમ જોઈએ કે ન જોઈએ અમને આરામ જોઈએ કે ન જોઈએ કાલે સવારે 9 વાગ્યાથી ચાલુ કર્યું રાતના 8 વાગ્યા લગન આજ કરવાનું અમારે આજ કર્યા કરીએ તો અમે થાકી જશું તો અમારો ઈલાજ તો કોઈ કરાવવા નહીં આવે એ માટે કહું છું કે થોડોક મને સમય આપો મારા ભગવાન છો હું તમારી સેવા કરવા માટે જ ઉત્પન્ન થયો છું પણ તમે મને થોડોક સમજો અને સોમવારને દિવસે ન આવો તો તમારો આભાર બોલો જય હનુમાન બોલો બધાય જય હનુમાન હા થોડોક જોરથી બોલો ને જય હનુમાન બોલો હા હવે બરોબર કાંઈક અવાજ કાઢ્યો ભગવાન હા બધા ધીરે ધીરે કાઢે અવાજ કાઢે ખરા પણ મોડો આદેશ